ભરૂચના વોર્ડ નંબર 2 માં આવેલ ડુંગળીથી શેરપુરા સુધીનો માર્ગ અત્યંત ઉબટખાબટ થઈ જતા વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। ક્યારેક અકસ્માતનો પણ ભય રહેતો હોય છે અને ઈજા થવાના કે મોતને ભેટવાના પણ બનાવ બનતા હોય છે। અત્યંત બિસ્માર થઈ ગયેલ આ રોડની મરમ્મત માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તાકીદે આ રોડની મરમ્મત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આમ તો સમગ્ર ભરૂચ શહેરના માર્ગો બિસ્માર થઈ ગયા છે અને આ અંગેની રજૂઆતો કરી લોકો થાકી ગયા છે, પરંતુ સંવેદનાહીન બની ગયેલ તંત્ર કોઈ નિર્દોષનો જીવ જાય તે માટેની રાહ જોઈ રહ્યું હોય તેમ નિંદ્રાધીન બની ગયેલ છે। ડુંગળી શેરપુરા વિસ્તારમાં આ રોડ આવેલો છે તે સીધો જાય લગભગ 40-50 સોસાયટીઓ પરથી તેના લોકો પસાર થઈ રહેલા છે અને આજે કેટલા સમયથી આ હાલત છે, લોકોની ગાડીઓ ફસાઈ છે, આટલી બધી ખરાબ હાલત છે તો બી કોઈક બી કાઉન્સિલરને કે કોઈકને એવું નથી થતું કે અહીંયા આવીને આનો કોઈક નિકાલ કરે। બધા અહીંયાથી ગાડીઓ લઈને પસાર થાય છે, બધાની ગાડીઓના બમ તૂટે છે, ગાડીઓ ફસાય છે, પડે છે। તો છેલ્લે ખાડા પણ પૂરી દો, અમને રોડની માંગણી નથી, પણ કમસે કમ તમે જે લોકો બેઠેલા છો સત્તાની ઉપરથી આવીને ખાલી એક વખત આ રોડ ઉપરથી પસાર થો તો તમને ખબર પડે કે આ રોડ ઉપરથી જવું કેટલું સંઘર્ષનું કામ છે। અમે આખો 2 કિલોમીટરનો વિસ્તાર ગોલ ફરીને ઘરે જઈએ છીએ। રસ્તાની અંદર માણસ બીમારો તો મરી જાય એવા ખાડા પડી ગયેલા છે, પણ આજનો એક દિવસ નહીં, રમજાન પહેલાંની પોઝિશન છે, રમજાન પહેલાં ખાડા બી ખાલી પૂરા હોતા ને તો આ પોઝિશન ના થતા, દિવસે દિવસે ખાડા વધારે ઊંડા થતા જાય છે। ગેસ લાઈનવાળા ખોજતા હતા, એમને એવું કીધું કે પંપ પર લાઈન એક મિનિટ ગેસ પર પંપ લાઈન આપવાની છે, એ પંપ લાઈન અપાઈ જશે એટલે પછી અમે તમને વ્યવસ્થિત કામ કરીને રોડ બનાવી આપીશું। ચલો રોડ ન બનાવ્યો કે ચોમાસું આવી ગયું, આપણે બી અમને સમજીએ છીએ કે રોડ ના બને, પણ કમસે કમ એ લોકોએ ખાડા પૂરી ને મોટા મેટલ નાખે। આ લોકો શું કરે છે, આ તમારું ઘર તૂટ્યું તો ત્યાંથી લાવીને જે તૂટેલું ફૂટેલું ભંગારો તે નાખી દે છે, એ અંદર બેસી જાય છે, કેમ કે નીચે બધું પોલાણ જ છે, ખાલી પાઇપલાઇન નાખી ને તો ઉપર જ માટી નાખી છે તો પાણીની અંદર માટી નીચે બેસી જાય છે, પાછા એવું ને એવું જેવું હતું એવું ને એવું થઈ જાય છે।